જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે પાત્રા જંબુસર હાઈવે ઉપર આવેલ ચકલા નાકા પાસે પીવાના પાણીના સંપમાં ગામના એક વ્યક્તિને મરેલો સાપ નજરે ચડ્યો। નારા નીચેથી પસાર થતી પીવીસીની પાઇપલાઇન પર લીકેજ જોવા મળી હતી। જે નાળા નીચેથી પાઇપલાઇન પસાર થાય છે ત્યાં ગંદા પાણી નિકાસમાં રહીને પાઇપલાઇન નાખેલ હોય તેથી એટલી બધી ગંદકી અને કીચડ કાદવ કીચડવાળું ડોળું ગંદુ પાણી ટાંકીના નળમાં આવતું હોવાનું સરપંચશ્રીને જાણ કરવામાં આવી। સરપંચશ્રીએ વાત સામે કોઈપણ જાતના પગલાં લીધેલ નથી। ઘણા સમયથી તૂટેલી પાઇપલાઇનમાંથી ગામ લોકોના પીવા માટે પાણી છોડવામાં આવતું હતું। આ ગ્રામ્યજનોને આરોગ્ય માટે ગંભીર ખતરો। હાલમાં પણ ગ્રામ પંચાયત દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં ન આવતા ગ્રામજનો આક્ષેપ છે કે સંપનું ઢાંકણું ખુલ્લું રાખવામાં આવે છે। હાલમાં પણ સંપમાં પાણી ભરવામાં આવે છે। ગામ લોકોના કહેવા મુજબ ગટરની પાઇપલાઇનનું પાણી પીવાથી ગામના ઘણા લોકો પણ બીમાર પડ્યા હતા। એમને આવીને ઉચ્છદ ગામના સરપંચશ્રીને આવીને પાણીની પાઇપલાઇન અને તળાવની પાળ ઉપર નવો તકલાદી રોડ અને 8 દિવસ પણ થયા નથી અને તિરાડો જોવા મળી હતી। તો તેની સમસ્યાના ઉકેલ માટે ગામના લોકોએ ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ અજયભાઈ સોલંકીને જાણ કરવા માટે ગયા તો સરપંચશ્રી દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ગામ લોકોએ મીડિયાકર્મીઓનો સહારો લીધો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ કેમેરામેન ઇકબાલ મલેક સાથે રિપોર્ટર યુનિસ પરમાર, પાટવી ગુજરાતી ન્યૂઝ।